रोक सको तो रोक लो एक टॉन्ट एक मैणु सयाजीगंज विधानसभा धारासभ्य केयूरभाई रोकड़िया मार्यु छे। बाय इलेक्शन માંજલપુર विधानसभा बाय इलेक्शन पेटा चूंटણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। પાર્ટીએ તાજ પહેરાવ્યો સતીશ પટેલ, છાણીના સતીશ પટેલને ટિકિટ મળી। ટિકિટ મળતાની સાથે જોરશોરથી અલગ અલગ વોર્ડોમાં પ્રચાર પણ શરૂ થઈ ગયો। માંજલપુર વિધાનસભા વિસ્તારમાં જોરશોરથી પ્રચાર ચાલતો હોય। આજે વોર્ડ નંબર 19 સાઈબાબાનું મંદિરમાં દર્શન કરી અને સતીશભાઈએ પ્રચારની શરૂઆત કરી। અનેક સિનિયર નેતાઓ પણ પહોંચ્યા। સાથે ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સહિત પ્રદેશના રસિકભાઈ પ્રજાપતિ તેઓ પણ આ પ્રચારમાં જોડાયા છે। વરસાદની સિઝન ચાલી રહી છે, મતદાન વધુમાં વધુ થાય તે અંતર્ગત પણ નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે। નાગરિકોને કહેવામાં આવી રહ્યું છે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અને જેમાં ભાજપ તરફથી ઉમેદવાર સતીશ પટેલ અને તેઓના પ્રચારમાં આવ્યા। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને તેઓએ એક ટોન્ટ સ્વરૂપે કહ્યું કે રોક શકો તો રોક લો। આ તેઓ તરફનું નિવેદન સામે આવ્યું છે। વોર્ડ નંબર 19માં સતીશ પટેલ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। આજે વોર્ડ નંબર 19માં મારી પેઢી છે। સાંઈબાબાના દર્શન કરીને ભગવાનના પેઢી ચાલુ કરી છે। આપ જોઈ રહ્યા છો અમારા કાર્યકરોમાં એટલો ઉત્સાહ છે, પ્રજાજનોમાં પણ એટલો ઉત્સાહ છે। ઠેર ઠેર સ્વાગત પણ સારી રીતે પ્રજા ઉમળકાભેર કરી રહ્યા છે। પ્રજાજનોને એક નમ્ર અપીલ કે 30 તારીખે મતદાન વધુમાં વધુ કરો, કારણ કે રજાનો દિવસ નથી, વરસાદની સિઝન છે। આ સીટને તમે હર હંમેશા જીતાડતા આવ્યા છો। કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી શાસન છે, ગુજરાત રાજ્યમાં પણ 30 વર્ષથી શાસન છે। આપણો પ્રેમ અપાર ભારતીય જનતા પાર્ટી પર રહ્યો છે, આપણો ઋણી છું। આપ સૌ જોઈ શકો છો કે વોર્ડ નંબર 19માં મોતીનગર 2ની આસપાસ અને આખા સુઝેન 4 રસ્તાથી લઈને તરસાલી સુધીના વિસ્તારની અંદર જે રીતે સતીશભાઈને આવકાર મળી રહ્યો છે સોસાયટીએ અને મોટા ભાગના ઘરોમાંથી લોકો નીકળીને એમને આવકારી રહ્યા છે। અને આપ સંખ્યા પણ જુઓ, કાર્યકર્તાઓ જે રીતે ઉત્સાહની અંદર કામ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની ફોજ એ આ 19 નંબરમાં ઉતરી પડી છે અને હું કોંગ્રેસને કહેવા માંગુ છું, રોક શકો તો રોક લો। તમે માહોલ તમે જોઈ શકો છો, પેટા ચૂંટણી છે। દરેક ભારતીય જનતા પાર્ટીનો એ મહાનગરનો હોય, જિલ્લાનો હોય અને કે મેયર કે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ સતીશભાઈને જંગી મોહથી જીતાડવામાં લાગેલા છે। અને એનું કારણ કે કાકા જે કામ કર્યા છે એનું ફળ સતીશભાઈને મળવાનું છે। અને પેટા ચૂંટણી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટરો, પૂર્વ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ 30 તારીખે વધુ મતદાનથી જીતે એ માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। અને મતદારો પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે સતીશભાઈ જંગી બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।